सुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुतं प्रगट गुरु हरिहर जीवन घटो घट बोलनार लाडले लाल कहे हूँ ने मारू तजे तो मरे नहीं तारनार मेरा मुझ में कुछ नाए जो कछु है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या लगेगा मेरा बोलिए सदगुरु महाराज मनुष्य जीवन में खास याद रखो अवसर कोई दी चूकवो नहीं अवसर बहुत भलेरो तेरो आयो तूने रसना दई रमायो का कोक भागे का कोक भजने का तू नीर गंगा जी मनायो का तने नाथे नवाजी ने मोकलो का तने नाथे नवाजी ने मोकलो का ते कईक पुण्य कमायो दासी जीवन की अवसर हमेशा याद राखो जीवन में अवसर घड़िए घड़िए न મળે અને અવસર છે ને આ પરમાત્માની રચના છે ને પરમાત્માની રચના સદગુરુ પરમાત્માની એક રચના છે એમાં આપણને અવસર આપે જ છે આપણને એવો અવસર એટલે ચાન્સ આપે છે આપણને એવી ગતિવિધિ આપે છે આપણને અવસર આપે છે માણસ શું કરે છે સંકલ્પ આવે છે ને જે શુદ્ધ સંકલ્પ એમાં આળસ કરે છે ને કે હાલો ને કાલ ને કરશે अब ना बने तो फिर क्या बनेगी तेरी जनता तुझे फिर ना जाने તમે એક વસ્તુ યાદ રાખો તમને છે ને પરમ તત્વમાંથી શુદ્ધ વિચાર આવતા જ હોય છે તમને અવસર અખંડ મળતા હોય છે ઈ એટલો બધો સદગુરુ તત્વ અને ઈ પરમ તત્વ પરમાત્મા એટલું બધું કરુણામય છે ને ગમે ત્યાંથી તમને ચાન્સ આપે અને એમાં હે ને આ વસ્તુ બબડિયું આ વસ્તુ શીખવાડવાથી ન થાય આ વસ્તુ શીખવાડવાથી ન થાય અંદર અંદર અમારે એક ભાઈ કહેતા કે ટાઢિયો ટાવ અંદરથી આવે એમ કોઈને ખવડાવવું ભજનનો ઉત્સાહ સત્સંગનો ઉત્સાહ પરમાત્માના નામનો ઉત્સાહ પરમાત્માનો ઉત્સાહ એ અંદરથી આવે કીધે ન થાય આપણે કોકને કહીએ ને સત્સંગ ભજન કરો ને તો એના ભાગ્યમાં હોય ને તો જ એ સત્સંગ ભજનમાં એની અંદરની જાગૃતિ આવે કારણ કે જેની જે ગતિ એટલે આપણને જો મને થોડુંક આમ એક ધનજીભાઈ પ્રત્યે હૃદયથી થોડો ભાવ એમ અને જો હવે પૂરું થઈ ગયું હાજર છે ને હાજર પ્રગટની બલિહારી છે આમાં દીકરા તમારા કારખાનું થી લોધાવાડ કહેવાય લોધા લોહાનગર કહેવાય સાહેબ આવ્યો હા
જૈન ચાલની પાછળ છે એ લોહાનગર ને સદગુરુ ખુલ્લા હોય તો હાલો, એકાદ બે હાલો. હા હાલો, બાકી. જાઓ બેટા એ મારા નાથ હા દીકરા જે બે જાઓ બે પ્રસાદ મેળવી લેવો જોઈએ.